પછી એ કાયમી પણ પેલી રાખવાની હોતી નથી. જય શ્રી કૃષ્ણ બોલાય એટલે પાછી કરી જે પણ પછી સાચવીને ઘરે રાખવાની. છેલ્લી વાત, બાધક ઉતરે ત્યારે, સ્ત્રીઓને માસિક ધર્મ પૂર્ણ થાય ત્યારે, પિંડરું ઉતરે ત્યારે અને ગ્રહણ પૂરો થાય પછી કોઈ જીવ પહોંચી ગયો હોય ને એની સાથે આપણે જેમ કે કોઈ શ્વાન કે કોઈ મરી ગયા હોય એની માથે આપણું પગ પડી જાય એવી કોઈ સ્થિતિ થાય ત્યારે કંઠી બદલાવાની હોય છે. અને જે કંઠી તમે ખોલો એ કોઈ પણ વૃક્ષના થડમાં પધરાવવાનું, જ્યાં ત્યાં નહીં પધરાવવાનું અને નવી કંઠી ધારણ કરવાની. આ આપણી પુષ્ટિ માર્ગીય મર્યાદા છે જેનું સર્વને ખ્યાલ હોવું જોઈએ. એમાં સેવા કરતા વૈષ્ણવને તો ખ્યાલ હોવો. અમે સિંગજ ગામ છે, તમને ધ્યાન હોય તો આપણે આ રિલાયન્સ પાસે ત્યાં સિંગજ છે, ત્યાં સતવારા વૈષ્ણવનું ગામ છે. અમે હમણાં આ કોરોના અને એની પહેલાં 5 વર્ષથી ઓછું જવાનું થયું છે. બાકી લગભગ અમે દર 2 વર્ષે ત્યાં જતા. એક બાપાને અહીંયા એટલી બધી તકલીફ થઈ ગઈ કે અહીં સુધી આમ બધું કાળું પડી ગયું ને આમ ઇન્ફેક્શન ટાઈપ થઈ જાય એવું થઈ ગયું. એટલે અમે પૂછ્યું કે બાપા આ શું સમસ્યા છે? કે આ આપના દાદાશ્રી પધાર્યા હતા ને મને પહેલી વાર કંઠી આપી ત્યારે કહ્યું કે કંઠી વિના રહેવાનું નહીં, કંઠી કોઈ દી છોડતો નહીં. તે દીની ભેગી કરી છે, આટલી બધી કંઠીનો જથ્થો કોઈ દી ખોલી નહીં. એ ભેગી થઈ મેલ ને બધું ભેગું થઈને આ આખું ખરજવા જેવું થયું. દાદાજી આજ્ઞા કરી હતી કે કંઠી વિના રહેવાનું નહીં. ઓલી પહેલી કંઠી કોઈ દી ખોલવાની નહીં અને એની માથે બીજી ચઢાવતા જવાની એવી આજ્ઞા નથી કરી. તો અમારે એક વાત જ્યારે તમને આજ્ઞા કરીને તો નાના ખુલાસા કરવા પડે. એક વાત કયો ને બીજાના ધબડકા ઊભા થઈ જાય, કરવું શું? એટલે આટલા પ્રસંગો, જેમ કે દાખલા તરીકે સૂતક પૂરો થાય પછી એ કંઠી ખોલી ને વૃક્ષના થડમાં નવી પહેરીને પછી જૂની ખોલવાની. નવી પહેરો ત્યારે 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીને પહેરવાની. જૂની ઉતારીને વૃક્ષના થડમાં પધરાવવાની. આ રીતની મર્યાદા છે. તમે જેટલું આનું ધ્યાન રાખશો એમાં હિત તમારું છે. અમે તો કહેશું, આજ્ઞા કરશું, જે કાંઈ અનુકરણ કરવું અને જીવનમાં સુખ મેળવવું, શ્રી ઠાકોરજીની સેવાનો આનંદ મેળવવો એ તમારા બધા ઉપર છે. એટલે કંઠીનો ખૂબ બહોળો મહત્વ છે. એને સમજીને જ્યારે આપ ચાલશો, ડબલ નહીં કરો, ખીચડી ઊભી નહીં કરો તો સુખ તમને જ. અમને કોઈ મુખ્યમંત્રી તરફથી ભાઈ તમે આ ઉપદેશ આપ્યો એટલે એવું નથી. અમને કંઈ લાભ નથી, તમને લાભ છે. એટલે બધા વ્યવસ્થિત કંઠી પહેરતા જાઓ. જ્યારે બદલવાનો ટાઈમ આવે ત્યારે પાછું વ્યવસ્થિત બદલતા જાઓ. કંઠી ભેગા બીજી અન્ય વસ્તુઓ મન મેળે કે કોઈની સલાહથી ન પહેરો. શુદ્ધ અને જે કીડી કંડાયેલી છે એ રસ્તા ઉપર વ્યવસ્થિત ચાલો. તેમાં સર્વ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો લૌકિક રીતે અલૌકિક રીતે એને આનંદ અને કલ્યાણ પ્રાપ્ત થશે. વિશેષના કહેતા સંઘાણી પરિવાર ઘણા સમય અને પ્રેરણાથી મનોરથ કરી બોલો. માંડ આ કોરોના 2 વર્ષ તો એમને નીકળ્યા, એની પહેલાના 4 વર્ષ આ હળમતિયા કેમ કાઢી દીધા એને ખબર નથી. બોલો 5 વર્ષે હું આવ્યો બોલો આ હળમતિયા. 2016માં કે 15માં એકાદ વાર આવ્યા હતા, બસ પછી નથી આવ્યા. એટલે જેટલા સંપર્કમાં રહેશું, જેટલા આપણે મળતા રહેશું તો તમે તમારી સમસ્યા અમને કહી શકશો અને અમે તમને ખુલાસો આપી શકશું. એડમિશન લીધા પછી જો છોકરો ઘરે બેઠો રહીએ અને ટીચર સ્કૂલે આવતા રહીએ, એ છોકરાઓ કોઈ દી પાસ થાય એટલે મળતા રહ્યો, સન્મુખ થતા રહ્યો. શ્રી મોટી હવેલીમાં મહાપ્રભુજીના નિધિ બિરાજી છે ચતુર્ભુજ સ્વરૂપ, કે જેમનો સ્વભાવ જ કૃપા કરું. આટલો મોટો આપણો વૈષ્ણવ સમાજ જામનગરમાં છે.
સન્મુખ થશો, નાની નાની બધી વ્યાધિઓ ઉપાધિઓ બધી ભાગી જાય અને વિશેષ ભક્તિમાં આગળ વધવા માટે આપણને પ્રેરણા અને પ્રભુની કૃપા ઉતરે. તો પ્રભુ સન્મુખ થતા જાઓ તાકી તમારામાં ભક્તિરૂપી વૃક્ષ એ વધારે ફલે. સમસ્ત પરિવારને, ઉપસ્થિત વૈષ્ણવજનોને ખૂબ હૃદયથી આશીર્વાદ પ્રદાન કરી તમારા વક્તવ્યને વિરામ આપું છું. આશીર્વાદ. ધન્યવાદ. श्याम सुंदर श्री यमुने महारानी की, बोलो श्री वल्लभाधीश की, बोलो श्री मदन मोहन प्रभु प्यारे की, बोलो श्री वृद्धुसलाल प्यारे की, बोलो श्री वृद्धुसलाल प्यारे की, बोलो श्री वृद्धुसलाल प्यारे की. हमारा उत्तम माना सर्व विष्णु ने जय श्री कृष्ण. हमारा उत्तम माना सर्व विष्णु ने जय. हमारा उत्तम माना सर्व विष्णु ने जय. बोलो श्री वैदुषलाल प्यारे की. हमारा परसोत्तम भाई ना सर्व विष्णु ने जय. हमारा परसोत्तम भाई ना सर्व विष्णु ने जय. हमारा परसोत्तम भाई ना सर्व विष्णु ने जय. बोलो श्री वैदुषलाल प्यारे की. हमारा विठ्ठल भाई ना सर्व विष्णु ने जय. हमारा विठ्ठल भाई ना सर्व विष्णु ने जय. हमारा विठ्ठल भाई ना सर्व विष्णु ने जय. बोलो श्री वैदुषलाल प्यारे की. हमारा रणछोड़ भाई ना सर्व विष्णु ने जय. हमारा रणछोड़ भाई ना सर्व विष्णु ने जय. हमारा रणछोड़ भाई ना सर्व विष्णु ने जय. बोलो श्री वैदुषलाल प्यारे की. हमारा राजेश भाई ना सर्व विष्णु ने जय श्री कृष्ण. हमारा राजेश भाई ना सर्व विष्णु ने जय श्री कृष्ण. हमारा राजेश भाई ना सर्व विष्णु ने जय. बोलो श्री वैदुषलाल प्यारे की. हमारा सुरेश भाई ना सर्व विष्णु ने जय श्री कृष्ण. हमारा सुरेश भाई ना सर्व विष्णु ने जय श्री कृष्ण. हमारा सुरेश भाई ना सर्व विष्णु ने जय. बोलो श्री वैदुषलाल प्यारे की. बोलो श्री वैदुषलाल प्यारे की. बोलो श्री वैदुषलाल प्यारे की. बोलो श्री गिरिराज धरण की. श्याम सुंदर श्री यमुने महारानी की. बोलो श्री वल्लभाधीश की. बोलो श्री मदन मोहन प्यारे की. परम कृपाल श्री गुसाई जी महाराज की. साते स्वरूप की. सर्व वल्लभकुल परिवार की जय. बोलो श्री वल्लभराय प्यारे की. रन आए सोई
तो तेरे होठ बदले दूसरा लाली लगी। एक तो तेरे होठ पतले जय हो। दूसरा लाली लगी। एक तो तेरे होठ पतले दूसरा लाली लगी। तीसरा जय हो। तीसरा जय हो। तीसरा तेरा मुस्कुराना अभय। दीवाना हो गया। तीसरा तेरा मुस्कुराना दिल दीवाना हो गया। सावरी सूरत पे मोहन अभय। दीवाना हो गया। सांवली सूरज पे मोहन दिल दीवाना हो गया।